કૂતરાનું ભજન ગાવું હોય તો અને ભજન ગાય તમને ગમે ખરું? તા ડોબો ભજન ગાય તો ના કૂતરાનું ગમે, ના બલાડાનું ગમે, ના ઢોરોનું ગમે, ના પાડાનું ગમે, ના આખલાનું, કોઈના ભજન એ ગાય આપણને ગમે નહીં. તા ગાય છે ખરો જ ભજન. વિઠ્ઠલ મહારાજ બલાડું બોલે તા કે હારું ક ટાઈમ નું બોલ્યું હવે સુકન થયા. બલાડું આડું પડે તોય માણસ ને હોય કે હારું બલાડું આડું પડ્યું પાછું જવું પડશે. તમને અબ સુકન નહીં થયા, એ બલાડા થયા. બલાડો એમ કે હારું તો આડો પડ્યો, આ ખોરાક નહીં મળે. તમને અબ સુકન નહીં થયા, એ બલાડા થયા. ખરું કે નહીં? હા. ભેંસને કે નજર લાજી, ઊભો નહીં રહેતો. ભેંસને નહીં લાજી, તમારી ભેંસને લાજી છે. વિઠ્ઠલ મહારાજ એ પસ્તાયા કોમના ખીલે તો આવ્યો ને હાકા નાખા. વિઠ્ઠલ મહારાજ નાખે કે ના નાખે? તમને નહીં અપસુકન થતો હોય, એમને થાય છે. મોણાને જ અપસુકન હોય જ છે ને, હોય પેલા ને હોય. બલાડી કમ્પ્લેટ તાકીને બેઠી હતી, તરાપ મારવાની તૈયારી હતી, તમે મેકર્યા નાહું દેડું નહીં. એટલે બલાડી ના ખોટું લાગે. હા હારો મારો ખોરાક ખોયો થાય કે ના થાય? એટલે આપણે અપસુકન નહીં થતો હોય, પેલા ને થાય છે. પણ માણસે ઓળી લીધું અપસુકન આપણને થયું. બલાડું આડું પડે તોય ઉપાધિ, કૂતરો બોલે તોય ઉભતું, કૂતરો ન બોલવાનું બોલે તોય ઉપાધિ, કાગડો બોલે તોય ઉપાધિ, અને કાગડા ઘેરથી બોલે તો મહા ઉપાધિ. પછી કાગડો બોલે ને તો હજુ તો આવા નક્કી કરે. તાર છોકરાને કહે ને બેટા લાલુ તાર મોંમાં આવે એવું લાગે ચેદારાનું આવું આવું કરે. તા કે કેમ ભાઈ એવું? આજે જ તે કે કાગડો હવારોનો બોલે, અને કાગડા ઘેરથી હવારાનો બોલે તો લોબી નજરે જોવે. લોબી ફોન હોત કરે કે પેલાને હું ખબર જોવા આવી હતી, ચમનું થયું. દાડામાં 10 વાર ફોન કરે, માં તો હવારોની કાગડી બોલે. વિઠ્ઠલ એ કાગડી બોલે એટલે નક્કી કરી લે પેલી હું ખબર જોવા 15 દાડા પહેલા ગઈ હતી, બધી જ્યાં છે. પાછું ચોખવટ ફટ કરે. જો કાગડા બોલે, શિયાળવા બોલે તોય મને ઉપાધિ. તા તમે બોલો એ પેલા નહીં ગમતું, ચમનું થાય? હે તમે બોલો એ પેલા ગમે એવું તમને લાગે? અરે કૂતરા બલાડા ને તમારું બોલેલું નહીં ગમતું. પણ એટલે ગણતરી કરવા જો જઈએ તો પરમાત્મા પ્રાણી તને પૂછશે તે તારા માટે શું કર્યું. જેમ પેલા રાજાએ મંત્રીઓને કહ્યું તું તમે આવું વેણી લાવ મારે પ્રજા વેચવું છે, અને એ જ્યારે એમને ખાવાનું થયું તાર આપણને એક દાળ આપણા ભર્યું હશે એ જ ખાવાનું કે બીજાનું? એ જ ને. હા એક ભાઈને સરસ આમ દાઢો હતો ને મને કે કયા મંગા વાત કહું કે મેં બોલો મંજીરા ખખડા ખખડા શું કરો કે ધંધો કરીને કે શું કહે છે? એ જ્યારે ઘેર આવે ને હું ભજનમાં જ હોય. આ તો 25-30 વર્ષની વાત થઈ, ભજનમાં જ જતો રહ્યો હોય. ઘેર ઠરીને બેહું ને દાડે કંઈક હોય કોમ કે રહું તે મને એક દાડ કે આવું કહેતો હતો. એવો મોદો પડ્યો અને છેલ્લા શ્વાસ ચાલતા હતા એને નક્કી થઈ ગયું કે હું જાદુ કાઢવાનો નહીં. તે મને સંદેહો મોકલ્યો, એને પપ્પાને મોકલ્યા જાત મંગાને બોલેલા. તે હું ગયો ત્યાં મને કહે મંગા મેં કહો એક ભજન સંભળાય મને કે. તમે ચાલ કે ભજન સિવાય બીજું કશું નહીં કે સારું. પણ મેં તે તમે કહ્યું મેં બંધ કરી દીધો ગાવાનો. તમે ના કહ્યું એટલે પછી મેં ધંધો ચાલુ કર્યો. મને તો હું ભૂલી ગયો બધું આ ગાતો આવડતું હતું કે ના 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 કે એ તું પાછું લઈ આવી કે ચાલુ રાખ પૈસા કે એમ જ મજા છે કે મને તો હમણાં સમજાયું.
તમે ના કહેતા હતા કે આમાં નહીં મજા કે ના પણ આ ઉંમરે આ સમયે હું આવ્યો છું તાર મને સમજણ પડી કે હારું આ ભજન સિવાય બીજો કોઈ રસ્તો જ નહીં. ખરું કે નહીં? ખાવા પીવા મોજ કરવા નથી મળ્યો જન્મારો. ખાવા પીવા મોજ મજા કરી મરી જવા માટે આ શરીર મળ્યું. તમારે કઈક આમાંથી એવું કમાવા માટે મળ્યું. હા, તો કયું કમાવા જેવું છે? વનીમય કઈ કમાવા જેવું છે? વિચાર કરવાની જરૂર છે. કેવું? અરે આતન માં ઢૂલી રામ તોડે રે બનાઈ. આતન માં ઢૂલી રામ તોડે રે બનાઈ.
રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી પોચી ઉમરમાં રામ જોવા હાલી રે જીવન જોવા હાલી પોચી ઉમરમાં જૂઠા માર્ગ છોડી હું તો સાચા માર્ગ સામી મારી પોચી ઉમરમાં જૂઠા માર્ગ છોડી હું તો સાચા માર્ગ સામી મારી પોચી ઉમરમાં રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી પોચી ઉમરમાં રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી પોચી ઉમરમાં ધીરે ધીરે થઈ જાઉં મારા સંતો હારે કહીશ મારી પોચી ઉમરમાં ધીરે ધીરે થઈ જાઉં મારા સંતો હારે કહીશ મારી પોચી ઉમરમાં જપ જપ તીરથ થઈ જાઉં મારા સંતોના પામલા કહીશ મારી પોચી ઉમરમાં જપ જપ તીરથ થઈ જાઉં મારા સંતોના પામે કહીશ મારી પોચી ઉમરમાં રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી પોચી ઉમરમાં રામ જોવા હાલી રે જીવન જોવા હાલી મારી પોચી ઉમરમાં મોટા મોટા કામો જોવા એવા કે મારા ખોયા પોચી ઉમરમાં મોટા મોટા કામો જોવા એવા કે મારા ખોયા પોચી ઉમરમાં મંગલ જેને જોવા માંગે ભાવ દુનિયામાં જાગે પોચી ઉમરમાં મંગલ જેને જોવા માંગે ભાવ દુનિયામાં જાગે પોચી ઉમરમાં મંગલ જેને જોવા માંગે ભાવ દુનિયામાં જાગે પોચી ઉમરમાં મંગલ જેને જોવા માંગે ભાવ દુનિયામાં જાગે પોચી
વાહ વાહ ઘણું બધું ભજન આઠામાં આવી ગયું વિઠ્ઠલ પરા આતન મધુલી રામ કોણે બનાવી એનો કરો ને વિચાર આતન મધુલી કોણે બનાવી એનો કરો ને વિચાર કે આ તન રૂપી મધુલી કોણે બનાવી બાપુ બસ 80% લોકો એટલું જ કર્યું છે ખાઈ ખાઈને શરીર વધાર્યો કેવું ખાવું એનું ભાન એક તો ભજનમાં આવવા માટે પડ્યો હે લેટ અને પાછો ખાય ઓમલેટ કેવો ખાય ઓમલેટ જેનું નામ ઓમલેટ પડ્યો છે લેટ અને ખાય ઓમલેટ